રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા માફિયાઓ બેફામ થયા છે, જે સરકારી સસ્તા અનાજને બારોબાર વેચી કાળાબજારી કરે છે। આવા માફિયાઓ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે। પુરવઠા વિભાગે દાંતામાં ફરી દરોડા પાડી મોટી કાર્યવાહી કરી। રાવણ ટેકરીના એક ખાનગી ગોડાઉનમાંથી 34,155 કિલો રેશનિંગના અનાજનો જથ્થો ઝડપાયો છે। પુરવઠા વિભાગે ઘઉં, ચોખા અને ખાંડનો ગેરકાયદે જથ્થો જપ્ત કર્યો છે। મહત્વનું છે કે પાલનપુર, ડીસા, દાંતીવાડા સહિતના તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એક માસ અગાઉ પણ પુરવઠા વિભાગે દરોડા પાડી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારે હાલ તો પુરવઠા વિભાગે 35 લાખના મુદ્દામાલ સાથે સરકારી રેશનિંગનો જથ્થો પણ કબજે કર્યો છે અને જે વાહનોમાં સરકારી રેશનિંગનો જથ્થો સગે વગે થતો તે 5 વાહનોને પણ કબજે કર્યા છે। મહેમાન ઇલિયાસભાઈ જાન મોહમ્મદ, કાંકરી, તાલુકો દોતા, રાવણ ટેકરી, હળાદ રોડ ખાતે ગોડાઉન ધરાવતા હતા। તેમાંથી રાત્રેના સમયે અમોએ રેડ કરીને 5 વાહનો, જેની કિંમત 29 લાખ રૂપિયા જેટલી થાય છે, અને એમાં રહેલ માલ ચોખા લગભગ 34,055 કેજી, કે જેની કિંમત બજાર મુજબ 953 કેજી થાય છે। આ મુજબ અમારી ટીમ તેમજ મામલતદાર સાહેબ દ્વારા તેને સીઝ કરી અને કુલ રકમ 38.60 લાખનો માલ સીઝ કરવામાં આવેલ છે।